અમદાવાદના લાલ દરવાજા નજીક 3 દરવાજામાં આવેલું પાથરણા બજાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે હટાવી દેવામાં આવ્યું છે અને એ કેમ હટાવવામાં આવ્યા છે એ પણ તમને વિડીયોમાં બતાવીશું અને એ લોકોને જગ્યા મળી કે નહીં। તો વાત કરવા જઈએ અમદાવાદનું લાલ દરવાજા એટલે આખી દુનિયાને ખબર છે કે લાલ દરવાજા એટલે અમદાવાદનું હૃદય। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પબ્લિકની સુવિધા, ટ્રાફિક વ્યવસ્થા, જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપવાના ઉદ્દેશથી નામદાર ગુજરાત હાઈકોર્ટના 16 ઓક્ટોબર 2025ના ઓર્ડર મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે, એટલે કે પાથરણા હટાવી દેવામાં આવ્યા છે। જો ભદ્રકાળી પ્લાઝામાં પાથરણા જે કરતા હતા એ બજાર સાથે સંકળાયેલા સેવા અને સેલોના મેમ્બર્સના જીવન આધારને કોઈ પણ પ્રકારની અસર ન થાય અને તેમની રોજીરોટી ચાલુ રહે એ માટે એ લોકોને પાનકોર નાકા અને ડાલગરવાડમાં જગ્યા આપવામાં આવી છે। તો વાત કરવા જઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોની સહાય થાય અને જે લોકો નાના વેન્ડર્સ જે કામ કરી રહ્યા છે એ લોકોને પણ કોઈ પ્રોબ્લેમ ન પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં સ્વચ્છ, સુગમ અને સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આગળ પણ આવા ને આવા કામ કરતા રહેશે। તમારી આ વિષય માટે શું રાય છે જરૂરથી કમેન્ટ કરજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કોણ કરે છે કાઈ બોલનું નથી અમે લઈ લો ને